ગુજરાતમાં મેઘમહેર યથાવત છે। છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ પ્રમાણસર ઓછો નોંધાયો છે। અગાઉ રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો હતો, જેને પગલે આગામી 2 દિવસ માટે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયામાં વાતાવરણમાં મોટો બદલાવ આવશે। બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થવા જઈ રહ્યું છે, જેની અસર ગુજરાત પર 30 જુલાઈની આસપાસ જોવા મળી શકે। આ સિસ્ટમના કારણે રાજ્યમાંથી ભારે અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ખાસ કરી 30 જુલાઈએ છોટાઉદેપુર, ભરૂચ, તાપી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। તો આ તો વાત થઈ હવામાન વિભાગની આગાહીની, અને હવે વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। શું કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી, તે પણ સાંભળી લો। આજથી જ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને બોટાદ અને ભાવનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગો, રાજકોટના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અને તારીખ 12 થી 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। એટલે રાજ્યના કેટલાક ભાગમાં હજુ પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવાની યોગ્ય રહેશે। તેમજ ઓગસ્ટના બીજા ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। જે વિસ્તારોમાં ભારે વરસાદ છે તેવા વિસ્તારોના લોકોને અપીલ કરાઈ છે કે બિનજરૂરી મુસાફરી ટાળો, નદી નાળા કે પાણી ભરાયેલા જે વિસ્તારો છે તેમાં જવાનું ટાળો, તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરીને સુરક્ષિત રહો। હવે આપના વિસ્તારમાં વરસાદના શું અપડેટ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।